નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યનો સૌથી મોટો નિર્ણય લેવાયો છે તેના વિશે। તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળતી સહાયમાં 5 વધારાના લાભ મળશે। તો આ લાભ જાહેર થતાં તમામ વિધવા મહિલાઓમાં જે સહાય મળે છે તેને લઈ વિધવા મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહેશે। તો કયા 5 લાભ વધારાના જાહેર કર્યા છે તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના, પૂર્વે વિધવા સહાય યોજના સહિત અન્ય મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। સરકાર વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા અને વિવિધ સ્તરે વધારાના લાભો આપવા માટે સતત બજેટ અને સુવિધાઓમાં વધારો કરી રહી છે। રાજ્યની વિધવા મહિલાઓને મળવાપાત્ર મુખ્ય વધારાના 5 લાભો અને યોજનાની માહિતી તમને જણાવશું। તો મિત્રો આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર વિધવા મહિલાઓને તેમની સામાજિક અને આર્થિક જે જરૂરિયાત છે તેને લઈ ગુજરાત રાજ્ય સરકાર તમામ સહાયમાં વધારો કરતા રહ્યા છે અને કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકતા રહ્યા છે। તો વધારાના કયા 5 લાભ છે તેમાં પહેલું, માસિક આર્થિક પેન્શન સહાયમાં યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને ₹1,250ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે। સરકાર દ્વારા સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી પદ્ધતિથી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB અથવા તો અન્ય બચત ખાતા જમા કરવામાં આવે છે। અને ત્યારબાદ બીજું, બાળકો માટે વધારાની સહાયમાં વિધવા માતાના આશ્રિત બાળકોના ઉછેર અને શિક્ષણ માટે પણ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે। આ લાભ વધુને વધુ 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ માસિક સહાય તરીકે નિયમો અનુસાર મળવાપાત્ર રહેશે। તો મિત્રો આવી રીતે વધારાના જે લાભો છે તે મળવાપાત્ર રહેશે અને વિધવા મહિલાઓને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ ₹1250ની દર મહિને સહાય પણ આપવામાં આવે છે। તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અથવા તો જે પોસ્ટ બેંકનું ખાતું હોય છે તેમાં સીધા ખાતામાં જમા કરવામાં આવે છે। અને ત્યારબાદ ત્રીજું, મફત વ્યવસાયિક તાલીમ અને સાધન સહાય 18થી 40 વર્ષની વયજૂથની લાભાર્થી મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા ટૂંક સમયગાળાની સ્વરોજગારીલક્ષી તાલીમ આપવામાં આવે છે। તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી શરૂ કરવા માટે માનવ ગરિમા યોજનાના ધોરણે નક્કી કરેલી સમયમર્યાદામાં મફત સાધન સહાય એટલે કે ટૂલ કિટ અથવા તો લોન આપવામાં આવે છે। ત્યારબાદ ચોથું, અકસ્માત જૂથ વીમા કવરના તમામ લાભાર્થીઓને રાજ્ય સરકારની અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ ₹1 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે। અને મિત્રો અકસ્માતે અવસાન થનારા કે કાયમી અપંગતા આવવાના કિસ્સામાં આ વીમાની રકમ મળવાપાત્ર રહેશે। તો મિત્રો આવી રીતે મફત વ્યવસાયિક તાલીમ અને અકસ્માત જૂથ વીમા પણ આપવામાં આવે છે। તે અકસ્માત જૂથ વીમો 1 લાખ સુધીનો
હોય છે। ત્યારબાદ છેલ્લે આપણે 5મા લાભની વાત કરી લઈએ તો પુનઃલગ્ન માટે પ્રોત્સાહન અને સામાજિક સુરક્ષાઓ। જો કોઈ વિધવા મહિલા પુનઃલગ્ન કરવા ઈચ્છતી હોય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તે માટે જરૂરી માર્ગદર્શન અને પ્રયત્નો કરવામાં આવે છે। મહિલાઓ સમાજ સન્માનપૂર્વક પુનઃસ્થાપિત થઈ શકે તે માટે વિધવા કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાંકળી લેવામાં આવે છે। મિત્રો, આ પ્રવૃત્તિઓ સાંકળી લેવામાં આવે છે। ત્યારબાદ યોજના માટેની જરૂરી પાત્રતા અને નિયમો, આવક મર્યાદાની પણ વાત કરીએ તો મિત્રો તેમાં ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક વિધવા મહિલાઓ માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ। ઉંમરની વાત કરીએ તો અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। લાભ તો બંધ થવાના નિયમો નિયમોમાં વાત કરીએ તો જો મહિલા પુનઃલગ્ન કરે અથવા તો તેમનો પુત્ર 21 વર્ષનો થાય અને તે કામનો થાય અથવા તો પરિવારની વાર્ષિક આવક નિયત મર્યાદા કરતાં વધી જાય તો આ સહાય બંધ કરવામાં આવે છે। તો આવી રીતે પુનઃલગ્ન અને પાત્ર યોજના અને આવક મર્યાદા હોય છે। અને અંતમાં જાણીએ તો વધુ માહિતી અથવા તો ફોર્મ ભરવા માટે નજીકની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો ગ્રામ પંચાયત વીસીનો સંપર્ક કરી શકાય છે। અને જો આ યોજના માટે અરજી પ્રક્રિયા અથવા તો જરૂરી દસ્તાવેજ વિશે તમે વધુ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવતા વિડીયોમાં આપણે તેની માહિતી આપવાના છે।